મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. બનાવ તો જ્યારથી સરકાર બની છે 30 વર્ષથી મેં મારા સાથીએ કીધું કે ભાઈ મનુવાદી વિચારધારા વાળાની સરકાર છે, તો મનુવાદી વિચારધારા વાળા લોકોનો દેશ આઝાદ નહોતો થયો ત્યારથી આપણા વિરુદ્ધમાં છે લોકો. પણ જ્યારથી સંવિધાન જયારે લાગુ થયું ત્યારથી આ દલિત સમાજના લોકો ભણી ગણીને આગળ આવ્યા અને પોતાની રીતે મજબૂત થવા માંડ્યા. એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે કે ભાઈ દલિત સમાજના લોકો ગાડી નો ચલાવવી જોઈએ, ઘોડા નો ચલાવવા જોઈએ. એટલે એ લોકોની ગુલામી કરો તો વાંધો નથી, જે કાંઈ બોલે જેમાં જે કરતા રહ્યો તો તકલીફ નથી. પણ આ સંજયભાઈ જેવા વ્યક્તિ, મંજીભાઈ સોલંકી જાડેલાવાળા, રાજુભાઈ બગડ અને આ સિવાયના ભાવેશભાઈ વાણી, ભરતભાઈ સોંદરવા, જે લોકોને હત્યા થઈ છે, અમે જોતા રહીએ છીએ. આ લોકો પોતે પોતાની રીતે સક્ષમ બન્યા છે અને જાહેર જીવન જીવતા હતા. આવા લોકોના ડામવા માટે બીજો મન આગળ ના આવે, એટલે જે જીવન જાહેર જીવતા હોય એની હત્યાઓ કરે એટલે દલિતો પાછા ગુલામીમાં રહે. હવે મુદ્દા 2-3 જિલ્લાની માલિપા એટ્રોસિટી એક્ટમાં જે ટેબલ જમીન દેવા છે, હું તો 2-3 અધિકારીને જાણ કરી કે ભાઈ અર્નેશ કુમારનું જજમેન્ટ છે, એટલે હું બોટાદના જજને અને બોટાદના એસપી ડીવાયસપીને પૂછું છું કે ભાઈ એક કોર્ટનો જજમેન્ટ મોટો કે સુપ્રીમ કોર્ટનો કાયદો મોટો? તમે સુપ્રીમ કોર્ટના અને ભારતની સંસદમાં જે પસાર થયો એટ્રોસિટી એક્ટનો કાયદો તમે એનું ઉલ્લંઘન કરો છો. એટલે આ એટ્રોસિટી એક્ટની માલિપા ટેબલ જમીન ન દેવામાં આવે તો જ આ ઘટનાઓ બંધ થશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.